સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાસક્ત છો અન્યમાં હે અકામી રમો આપમાં આપ હૈ સૌખ્યધામી અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ ગુરુ રાજવંદુ મુદા મોહટાળુ ગુરુ રાજવંદુ મુદા મોહટાળુ. ગયા સમાગમમાં આપણે જોયું, હે કામ, હે માન, હે સંગોદય, હે વચન વર્ગણા, હે મોહદયા, શા માટે અંતરે કરો છો? શિથિલ છે એટલે. લંબાણમાં જોયેલું આપણે કે કામ, આમ તો કામ, માન અને ઉતાવળ ત્રણેય અંતરાય જ છે પરમાત્મા. લગભગ આપણે વચ્ચે ઓછા છે ત્રણેય હોય. ઉતાવળ તો બધાને છે, સાથે કામ અને માને છે. એટલે કૃપાલદેવ કહ્યું, જો માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત, ક્રોધ ન હોત તોય મોક્ષ અહીંયા હોત, લોભ ન હોત તો અહીંયા, પણ માન કર્યું આગળ. માનાદિક શત્રુ મહા. સમાગમમાં જોયેલું કે લોભપત્ર કે ક્રોધ પત્ર કોઈ આપતો નથી. માનપત્રો તો ઓફિસમાં લગાડે, ટીંગાડે કે મને આટલા માનપત્રો મળ્યા છે, આટલા લોભપત્રો, એવોર્ડ નથી મળતો. આ બેન બહુ માયાળું છે, આ ભાઈ બહુ માયાળું છે. સમાજે, સંસારે વખાણ્યું છે એને ગુણ, કેમ કે બધા સરખા પ્રીતિવાળા છે ને. જેટલો રાગ ખરાબ છે એટલો દ્વેષ ખરાબ છે, દ્વેષ કરતાં રાગ વધારે ખરાબ છે. દ્વેષ તો દેખાય, ભોળવો છે કુપો, રાગ દેખાય કેવી રીતે? એટલે જ્યાં સુધી રાગ ન જાય ત્યાં સુધી દ્વેષ જાય નહીં. શિક્ષાપટ 44માં કુપોદો લખ્યું છે કે રાગ વિના સંસાર નહીં. રાગ હોય જ, દ્વેષ વયો જાય તો રાગી હોય તો. એટલે કુપોદે કહ્યું, અમને ગત સુકુમાર જેવો યોગ આવો. પછી લખ્યું, અમને રાજમતી જેવો યોગ આવો. દ્વેષ તો વયો જાય, ચામડી ઉતરડે તોય કાંઈ ન બોલે. એ ગોયમાં એ અભવી જેવું છે. મહાવીર સ્વામી કે એ તો માયાવી છે, બતાવે જ બધાને. એટલે એ કામ, એ માન, એ પણ જોયેલું આપણે 672માં. ગોશળિયા બોલેલા કે કાયા ત્યાં સુધી માયા હોય જ. વાત તો બરોબર છે કે કાયા સુધી માયા હોય, પણ બધા માટે લાગુ પડે તો મોક્ષે કોણ જાય? એટલે કોક એવાય હોય. એટલે વિચારવાન પુરુષ હોય, નિર્ણય ન કરી લે એ કાયા ત્યાં સુધી માયા બધાને જ હોય એકાંત. પોતાને કાયા છે, માયા નથી ને. પોતાને કાયા છે, માયા ક્યાં છે જ. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી સાથેનું ભોગવલી કર્મ, રેવાશંકર સાથેનું પૂર્વેનું ઋણ અને કુટુંબનું, બીજા બધા નાના મોટા કારણો 3માં આવી જાય છે. વચનામૃત 415. આવો જે અમારો અંતરંગનો ભેદ પાછા લખે છે આગળ. એ જે જીવ નિકટભવી ન હોય કેવી રીતે ઓળખે? એટલે કુપોદોની વાત નહીં, કુપોદોને ઓળખે એ નિકટભવી હોય. સુભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જુઠાભાઈ અને બ્રહ્મચર્યજી. પછી આવો જે અમારો અંતરંગનો ભેદ, જે જીવ નિકટભવી ન હોય કેવી રીતે ઓળખે? જાણે સંત સલુણા તેને, જેને હોય છેલ્લો અવતાર જીવ ધન્ય તેને. અને જૈનેતરમાં કહ્યું પછી. એટલે કુપોદે લખ્યું પછી એમાં, સુંદરદાસ સુંદર વિલાસની કડી શુરાતન અંગની, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે કે ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હૈ. ક્રોધ માન માયા લોભને ઇન્દ્રિયોને છેદી નાખે એવા હોય તો જ સુંદર વિલાસમાં લખ્યું હોય ને સુંદરદાસે કે. અને પોતાનો અનુભવ છે. અનંત કામની વાત આવે પછી. અનંત જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે. અહીંયા બાંધછોડ નથી, અહીંયા અનેકાંત વાત ન ચાલે કે આમે ચાલે ને આમે ચાલે, એમ ન ચાલે. આપઘાત કરી નાખવો પડે જો બ્રહ્મચર્યમાં ભંગ પડતો હોય તો. નિયમ લીધા પછી દેવકીજી મહારાજને પૂછ્યું, આપઘાત કરાય? ભગવાન આવું લખે? આગમના ધુરંધર અભ્યાસી હતા, મૌન રહ્યા. તમે સમજાવો. બીજી બધી ક્રિયાઓ રાગ વગર થઈ શકે, રાગ વગર ખાઈ શકે જીવ, રાગ વગર નદીએ ક્રોસ કરી શકે સામે આત્મજ્ઞાની હોય તો. રાગ ક્યાં? એને આત્મા જોઈએ છે. અનાર્ય પ્રદેશમાં જાય. પ્રભુશ્રીજી ગયા ને મુંબઈ, ભગવાન મહાવીરની આજ્ઞા નથી, તમે કેમ આવ્યા અહીંયા? પ્રભુશ્રીને કહેલું, સર્વસંગ પરિત્યાગી સાધુને પૂછ્યું તો તમે કેમ આવ્યા એમ પૂછ્યું તો
એને ખબર ત્યાં ભગવાન પૂછે છે મને, તમારા દર્શન સમાગમ માટે આવ્યો છું, કહેતો તો પાછો વયો છે. આટખેલી થાય એમ છે કોઈ નહીં? તો કે ના, 1 મહિનો સત્સંગ હતો. લોકો આ માર્ગને પ્રસરવા પરદેશ જાય છે. મુંબઈને અનાર્ય કહીને ગોપાલદેવ પાછા કાઢી મૂકવાના હતા. હું તમારા દર્શન સમાગમ આવ્યો છું, ચાતુર્માસ કરવા નહીં, ચીજ પકડી ઉપાસરામાં, સંવંત 1949માં. વાત એવી છે રોચક કે દેવકીની મહારાજને કરવું હતું એટલે મુંબઈમાં વાંચન કરાય, આનંદ આવે ને. અલગ અલગ જગ્યાએ વાંચનનો કોલ આવે તો પ્રભુજી કહે છે પરિજનમાં કહે એને વાંચન કરવું હતું એટલે આનંદ આવ્યો, મને આનંદ આવ્યો, મારે ગોપાલદેવના દર્શન સમાગમ થાય એટલે મેં હા પાડી દીધી. મોટા મહારાજને પૂછવું પડે ને, હા પાડી. બધી વાતનો ખુલાસા છે. અનંતા જ્ઞાની પુરુષે જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એવો જે કામ તેથી નથી મૂંઝાયા તે જ પરમાત્મા છે. અને હાથ નોંધ 3ની 19માં નોંધમાં કહ્યું કે સર્વ ચારિત્ર વશભૂત કરવાને માટે એને ધર્મમાં આચરણ કરવું છે, મુમુક્ષુ થવું છે. સર્વ પ્રમાદ ટાળવાને માટે ભક્તિમાં ધ્યાન નથી રહેતું, તો શું કરવું? કઈ ઉપાય છે? ગોપાલદેવ આપે છે ઉપાય. આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે ચળ વિચલ પરિણામ થાય છે, કઈ ઉપાય છે? મન કાબુમાં નથી આવતું. આનંદજી મહારાજ કહે છે કુંથનાથ ભગવાનના સ્થવનમાં, મોક્ષ સંબંધિત સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. આ સઘળા સંસારની રમણો નાયક રૂપ જ્ઞાની પુરુષને જોયા પછી, મળ્યા પછી, જ્ઞાની પુરુષના વચનામૃત મળ્યા પછી સ્ત્રીનું શરીર, સ્ત્રીને પુરુષનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, મળદું લાગે એને. સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. જ્યારે નાચે, કલ્યાણક હોય કે જન્મદિવસ હોય કે નિર્વાણ કલ્યાણક હોય, એ રાજમાર્ગમાં અને સત્સંગ થયો એને 50 વર્ષનો શું છે કુસંગ, દિવસે દિવસે ચડતે અને બગડતો જાય છે જીવ. 3 પગથિયા ચડે છે ને 5 પડે છે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હોય તો દેખાવું જોઈએ ને. ત્રિભુવન કાકાને કહ્યું ગોપાલદેવે, 5 વર્ષનો સત્સંગ થયો છે, કઈ દેખાય છે કે? બીડી જેવું વ્યસન નથી છૂટતું. આશ્રમને મનમાં ચાહનો ઘંટ એટલે વ્યસનનો ઘંટ ને. અહીંયા ચા પીવી ન પીવી એનો ઉપદેશ નથી કાંઈ, આ તો વાત આવે છે. એટલે નાની વસ્તુ નથી છૂટતી અને અનાદિકાલથી અપરિચય મોક્ષ માર્ગ સાધી લેવો છે ને. લંબાણમાં જોશું પછી અવસરે. હમણાં 5મે દિવસે અહીંયા આશ્રમની બહાર, બીજે દિવસે તો વાત કરી કે કામ ક્રોધ માન લોભ બધાને મારો. 5મે દિવસે પાછો દેવકીજી મહારાજને પૂછે છે, બ્રહ્મચર્ય સંબંધી બોધ આપે છે કે રાગ વગર આ પ્રવૃત્તિ થાય નહીં. જો એને નચાઈ જતું હોય તો સમ્યક દ્રષ્ટિ જીવ હોય એમ શાસ્ત્ર કહે છે. અને ઘોઘરા બાંધીને નાચે છે વેશભૂષા કરીને એટલે મહામોહનીય કર્મ હોય. દેવ નાચે ને, સંયમ નથી કલ્યાણકમાં. રાજપ્રશ્ન્ય રાય પસરણી સૂત્ર કહેવાય, એમાં બધું લખેલું છે. એને સંયમ નથી તો મારે ભક્તિ કેવી રીતે કરવી? ચામર હાથમાં લઈને નાચે. વાંચી લીધું, આ નાચવા માંડ્યો. તારે તો એમ્બેલ કરવાની હતી એ દિવસે, તારે રસેન્દ્રિય કાબુમાં રાખવાની હતી, તારે બમમાં રહેવું ને, સમકિત જોઈએ ને. તો બ્રહ્મચર્યને અનુકૂળ થાય એવું ક્યાંક કરવું પડે ને. ઇન્દ્રિયો ઉત્તેજિત થાય એવું કરવું છે. અડધા કપડાં પહેરીને, ચપોચપ વસ્ત્ર પહેરીને, શણગાર સજીને, કે પોતાનો સામેવાળાને બ્રહ્મચર્યનો ભંગ થાય છે. હમણાં આવશે ગોપાલભાઈ બોલ લખ્યા છે વતન શક્તિમાં. ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં, સુવાળા રેશમી કપડાં પહેરવું નહીં, આભરણ ભાર છે વાપરવું નહીં, શૃંગાર ભક્તિ સેવું નહીં, ગાયન અને ગીત વિલાપ તુલ્ય છે. આ કાણ મોકાણના ગીત લાગે એને, એમ લખ્યું છે પત્ર સુધારણા 357માં પત્ર. આપણને લાગે છે આપણે સિનેમાના રાગ ઉપર ભક્તિ કરવી છે, હો હો લલકારીને. એટલે હે ભગવાન, મારે સમકી જોતું નથી, મહેરબાની કરીને ભૂલ નહીં કરતા તમે. હરામ મને તમારા કહેલા તત્વમાં શ્રદ્ધા હોય તો. આપનો વિશ્વાસ દ્રઢ ને પરમ આદર નાય. રોજ બોલીએ જ છે ને, હે ભગવાન આવી પ્રાર્થના કે જોઈ જૈન જૈનેતરમાં બીજે
સંપ્રદાયના પ્રતિક્રમણમાં કે હે ભગવાન, મને તમારામાં વિશ્વાસ નથી અને તમારો આદર નથી, આવી કંઈ પ્રાર્થના હોય? આ પ્રાર્થના છે. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એ કામ એ માન જગતમાં ન હોય તો મોક્ષ અહીં જોત. થાણાંગ સૂત્રમાં લખ્યું છે, સંકિતની પ્રાપ્તિમાં આડું આવે છે રસ, ગારવ અને અહંભાવ. જાણે ઓછું ને બોલે વધારે, અર્ધ દગ્ધપણું. હાથમાં કાગળે આવ્યો હોય બોલ્યા કરે, તો પેલું કઉ થાય વાંચી લીધું એટલે બીજાને. 100 અધ્યાય છે આમાં. જે આ બોલતી વખતે વિચારો કે મારા માટે વાત થાય છે. એક કરતા બે ભલા, મોક્ષનો માર્ગ બહુ લાંબો છે. ખરી મહત્તાનો પાઠ લખ્યો આખો. લક્ષ્મી, અધિકાર, કુટુંબ વચ્ચે મહત્તા નથી, લઘુતા છે. લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યું, સંસાર વધે, નરદને હારી જાય. આ કોને હોય? આ હોય એ જન્મદિવસ ઉજવે, લગ્ન દિવસ ઉજવે, પાર્ટી રાખે, સરસ રાગે ગાય છે વાજિંત્ર ઉપર, લક્ષ્મી અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. એ પોતાનો કે ગુરુજીનો જન્મદિવસ ઉજવે. 50 વર્ષથી તમે કહો છો આત્મા જન્મે જ નહીં, આ ક્યાં પાછું નવું આવ્યું? કોઈ પૂછતો નથી ને, એટલે ઓલાની મજા આવે જ ને, ઓલાની મજા આવે છે. એવી રીતે જ રજૂ કર્યું, પૂછે જ ક્યાં? કોઈ શંકા હોય જ નહીં, બધી શંકા વહી ગઈ છે એની. કેમ? તુકારામને જ્ઞાનેશ્વરે કહ્યું છે, આજચા પાઠ માગચા સપાટ. મરાઠીમાં આજે સાંભળ્યું, ગઈકાલનું બધું સપાટ છે. રોજ નવે નામે દિવાળી. આજચા પાઠ માગચા સપાટ. જ્ઞાનેશ્વર, તુકારામ બધાએ માર્ગાનુસારે આ જ વાત કરી છે. પ્રીતમદાસે કહ્યું છે, કહે પ્રીતમ સંશે નહીં પડે નરક મોજા, નરકે જશે આજ. કડક વાક્ય લખ્યા છે. કબીરે આ જ વાત કરી છે, લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. બેયને કૃપાલદેવ વખાણ્યા છે માર્ગાનુસારી, કે માર્ગે ચડી ગયા છે. નૌકાર નથી આવડતો બેયને, નૌકારમાં પ્રવેશ પામશે થોડા વખતમાં, સીધા પંચ પરમેષ્ટિમાં આવી જશે. જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે. બાહુબલીની વાતે કરેલી અને ત્રિપુષ્ટ વાસુદેવની મહાવીર સ્વામીને ભાવમાં વાત કરેલી, સવારના સામગામાં ફરી વાર કરેલી. મારું તપનું બળ ગાયને ફેરવીને નાખી, ઉપરથી નિયાણું કર્યું પાછું. તો મંદિરમાં આવે છે જ એટલે દોરા, ધાગા, માદળિયા, યંત્ર, મંત્ર, તંત્ર, આમ થાય તો આમ. કોઈ માદળિયું લીધું કે સમકિત થાય, મને બાંધી લો. યંત્ર ટીંગાડું એટલે મને સમકિત થાય, ભક્ત મને ફલાણી ગાથાથી, એટલે ટીંગાડ્યું યંત્ર. મોક્ષ લક્ષ્મી માટે કે લક્ષ્મી માટે ત્રીજી ફેક્ટરી બરોબર ચાલે એટલે આશાતના કરે છે. ભક્તમર કરીને ઋષભનાથ ભગવાનની, ઉવસગર સ્ત્રોત બોલીને પાર્શ્વનાથ ભગવાનની આશાતના કરે છે, અને જય વીરાય બોલીને મહાવીર સ્વામીની આશાતના કરે છે. પછી બોલે 5મી લીટી છે ને, વારી જય જયવી વીરાય નિયાણ મંદન તું સમય, એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે. 52 જય વીરાય કરીએ ને, આ કામ સિદ્ધિ થાય, સમકિત થાય, બાકી ફળ ના આપે ભગવાન. સમકિત દેવે ના આપે. સમકિત દેવ સંસારનો લીલો રાખવાનું ફળ આપે તો એને સમકિત કેવી રીતે થાય? આ સંસાર સેવવા જેવો નથી એવું થાય પછી જ સમકિત થાય ને. એ દેવ સમકિતી છે, માનો શાસક રક્ષક દેવ સમકિતી છે. ક્યારે સમકિત થાય? આ સંસાર સેવવા જેવો નથી. એ હવે વ્યવહારિક ફળ આપે કે મારે સેવા જેવો નહીં, તમે સેવો, તમે તાર રખડો. આ રખેવાળો હોય શાસનના, વિતરક શાસનના. પકડાવી દીધું છે હોરાભાઈ નાડું, જોતું તને વેદે બતાવ્યું. ડાયાબિટીસના દર્દીને કે અઠવાડિયામાં 3 વાર ચાસણી પીજો, વાંધો નહીં. આવા ડૉક્ટરની કેવી પ્રેક્ટિસ ચાલે? દોડવું તું ઢાળ મળી ગયો, દોડવું તું ઢાળ મળી ગયો, જોતું તને વેદે બતાવ્યું. કોઈ કહે છે કે આ ન કરાય એમ? ઉપદેવ કયું સાવ શરૂઆતમાં, વચનામૃત 15માં બીજી કડી, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. જ્ઞાની પુરુષ પાસે વ્યવહાર માગ્યો એટલે દર્શન આવરણીય કર્મનો બંધ પડશે. વચનામૃત 368. જ્ઞાન આવરણી નહીં, દર્શન, બે જ્ઞાન જ છે, ખબર જ નહીં પડે કાંઈ. આપણે કહીએ ને થાવ ભોટ બુદ્ધુ છે, અક્કલનો છાંટો નથી, એવું થાય. જ્ઞાન તો પછી
સામાન્ય નહીં ખબર પડે કે શું છે. સૌભાગભાઈને લખે જ કુપોલદેવ. શાસ્ત્રો તો વાંચી જ લીધા હતા ગોશાળિયારે, જૈન જૈનેતરના બધા, ભાગવત પુરાણની બધું જાણતા હતા નિષ્કામ ભક્તિનું, એને લખે છે. તો આપણને ઉપર ન ગણાય. એટલે કુપોલદેવ કહ્યું શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. માગવાની મનાય છે 250 પત્રમાં માગ કરવી. એ માન એ કામ. આ ભૂત કાઢે કોણ? ભૂવો હોય તો ને. હવે ભૂવો ક્યાં છે? જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું. એ ભૂત કાઢવાળો ભૂવો હતો એવો યોગ્ય. પૂછેલું બ્રહ્મચારીજીને, હવે કોણ આમ કરેલું? અને બ્રહ્મચારીજીને સમકી છે તો જાહેરમાં બોલ્યા પ્રભુસિંહજી. કોણ પ્રભુસિંહજી? આ પ્રભુસિંહ જેને અપૂર્વ આત્મજ્ઞાન અમારે જે થયું હતું એ કુપોલદેવ ચોથને દિવસે બોલેલા, ચૈત્ર 57. એટલે કાં કુપોલદેવ ખોટા, પ્રભુસિંહજી ખોટા, બ્રહ્મચારીજી ખોટા. અને મારાવતી વીરને વિસંગમાં જો, એટલે મહાવીર સામે ખોટા જ ને પછી એને આ બધું ખોટું જ છે. અને ઘરની બહાર નીકળો સત્સંગના નામે એટલે ધર્મે મળી જાય છે, દેવે મળી જાય છે. અસદગુરુ જે બતાવે ને ધર્મ પણ અસત ધર્મ હોય અને દેવ પણ અસત દેવ હોય. સિદ્ધાંત છે. નામ મહાવીર જ હોય. સમજાવણ ઉપકરશો તો બધું છૂટી જાય ને, ખાલી થઈ જાય ને. આ તો પડતો કાળ છે. જેટલા ચેલે એટલા ગુરુ. નક્કી તીર્થંકરની વાણી ખોટી પડે ને. ત્રણસો 394 છેલ્લા ફકરામાં 4 લીટીમાં લખ્યું છે. બધા કહે છે કે અમે જીનેશ્વરને આરાધીએ છીએ. બધા કહે છે ને અમે કુપોલદેવને આરાધીએ છીએ. અને કોઈ એવા દેખાતા તો નથી. નક્કી આ વાત વિકલ્પને યોગ્ય નથી. સૌભાગભાઈને પ્રશ્ન પૂછ્યો કુપોલદેવ. જીન થઈ જોઈએ જીનવર આરાધે તો સહી જીનવર હોવે રે. પણ દેખાતા તો નથી કોઈ થયેલા. એટલે આ વાત તો વિકલ્પવાળી છે કે તીર્થંકરની વાત વિકલ્પવાળી હોય તો શ્રીમદ રાજની વાત વિકલ્પવાળી હોય એ તો લગે લિખિત નિર્વિકલ્પ 843. કોણ છે? નિર્વિકલ્પ છે. નક્કી કોઈ દેખાતો નથી. એટલે નક્કી એ જે કરે છે એ ધર્મનો, અધ્યાત્મનો, સત્સંગનો ભાગ નથી. દિવસે દિવસે બગડતો જાય છે. ચડતે વાને. હમણાં આવશે. ગાતા નહોતું આવડતું, આવડી ગયું. નાચતા નહોતું આવડતું, હવે આવડી ગયું. પેલા સાદા કપડામાં નાચતો હતો, હવે ભાડેથી લઈ આવે છે, વેશભૂષા કરીને નાચે છે. જેમ જેમ એ વધારે કહેવાતો સત્સંગ સેવતો કે એમ બગડતો ગયો. જ્ઞાની પુરુષની ઉપદેશ લાકડી વાગે ને ઊભો જ ન થઈ શકે સંસાર. વચનામૃત 454 અને પાનું 691 એક જ વાત કુપોલદેવ 2 વાર લખી છે. એ સત્સંગમાં ગયો હોય ને ઊભો ન થઈ શકે. પછી કમર તૂટી ગઈ ને, મણકો પારાપ્લેજિયા કહેવાય. 2 પગમાં તાકાત જ ન હોય. હાથ હલ્લે, ઊભો ન થઈ શકે સત્સંગમાં. આ તો કૂદે છે, નાચે છે. એટલે નક્કી. અને લાકડી વાગી નથી ને, લાકડી મારી જ નથી તો ક્યાંથી વાગે? કોઈ લાકડી મારે તો વાગે ને. મારે તો આવે ફરી વાર બીજા રવિવારે. કુપોલદેવ લખ્યું છે અસદગુરુ સામેવાળાની રુચિ પ્રમાણે પીરસે છે એટલે ટોળા વળે છે. સાચું હશે જ કહેવાશે. કુપોલદેવ એમ કહે કોણ ઉભો રહે? રીતિનો કોળિયો. આ મને આપો ને, નહીં મળે. મને પરણાવી દો, નહીં મળે. મને છોકરો આપો ને, નહીં મળે. પગલાં કરો, નવી ફેક્ટરી ત્રીજી નહીં, નવી કાર લીધી છે, તમે ખાલી આમ પગ મૂકો ખાલી અને હોર્ન વગાડો એકવાર, આ લ્યો ચાવી. નહીં. ફરી વાર આવે કોઈ? જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા દો. ક્યાં ગયો સત્સંગ? સત્સંગ અને ભક્તિ વિદેશ વયા ગયા છે. એટલે કેનેડા ને દુબઈ નહીં, અમેરિકા. સ્વદેશ આશ્રમમાં હોવો જોઈએ, તીર્થસ્થળમાં હોવો જોઈએ, મંદિરમાં હોવો જોઈએ, ધર્મસ્થાનકમાં હોવો જોઈએ. ત્યાં નથી, વિદેશ એટલે બહાર વયો ગયો છે. વ્યક્તિગત ધોરણે હશે ક્યાંક. જે હોવો જોઈએ ત્યાં તો નથી જ. આ તો 150 વર્ષ પહેલાની વાત છે. તો અત્યારે શું હોય? તો પડતો કાળ છે. ના, હવે તો જ્યાં જાવ બોર્ડ હોય છે મોટું, જ્યાં જાવ ને ઘરની બહાર નીકળ્યો એટલે આવા દિવસે સત્સંગ. તારીખ હોય, તારીખ 20 થી 27 ઓગસ્ટ. સત્સંગ જ છે ને. એ માર્કો છે, માલ જો લખ્યું ત્યાં સાકર, મડમ નાખી મીઠું છે.
ગુણ તોડે જ ખબર પડે ને. આ બારદાન જોઈને માલ લે છે, માલ જોઈને માલ નથી લેતો. કેમ? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ગીતામાં કહ્યું છે 17મા અધ્યાયના બીજા શ્લોકમાં, અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, સાંભળનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આ ભવે ભ્રષ્ટ થઈ જાય, ભવાંતરે અધોગતિએ જાય. જૈન જૈનેતરમાં લખેલું છે. એ અર્જુન, અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે. મકડી જાલ બિછાય કે પશુ આપ ધિક્કાર. હવે નીકળી શકે? પેઠા પછી નીકળે તો બળવાન કળીમાં કહું કે અખો કે છે, વેસ્ટ એક છે આડી ગલી, પેઠા પછી ન શકે નીકળી. વેસ્ટ છે ને, ગોપાલ તો ગુરુસ હતા, પાટલી લેતા હતા ને ધોતિયાને, પાટલી કાઢ નાખો બસ કામ થઈ ગયું. સાદું થઈ જાય ને પાટલી કાઢ નાખો એટલે. વેશ ધરીને વેંકુટ જાય તો ભાંડ ભવાય પહેલા મોક્ષે જાય, પ્રીતમદાસ કે છે. બધી મુખ્ય વાત કરી છે ને તેજાબ જેવી. ગમે દેતા શિખામણ, ચડે રીસ, ભાગ દેશા પરવારી. એને જોતું જ નથી તો એ તો પોતાના ખ્યાલ પોષવા આવ્યો છે અહીંયા, પોતાની રુચિ પોષવા આવ્યો છે અને નોટરેજ કરવા કે મેં ધર્મ કર્યો એટલે રીસ જ ચડે ને. આવી વાત આવે તો દેતા શિખામણ, ચડે રીસ, ભાગ દેશા પરવારી. અધમાધમ પુરુષના લક્ષણ છે પાના નંબર 728, કે સાચી વસ્તુ સાંભળવામાં, વાંચવામાં, જાણવામાં આવે એટલે સુખ ચડે, મોઢું બગડી જાય. આ અધમાધમ પુરુષના લક્ષણ છે. અનંતાનુબંધી હોય કશાય. આ પ્રતિક્રમણ છે, અસ્થિર ભાવે. આ સામાયિક છે. સંવત્સરીની હજી વાર છે 2 દિવસ. એ જીવ બ્રહ્મમાં તને એ જ કહું છું ભાઈ, તત્વવચન છે ભાઈ, આ તત્વવચન છે. ચારે યોગ આમાં છે અનુયોગ. એ કામ એ માન. માન. રાવણની સોનાની લંકા લૂંટાઈ ગઈ અને દુર્યોધનના ગર્વે કૌરવોનો નાશ થયો. જૈનેતરમાં છે અને જૈનમાં બાહુબલીને સવારે જોયેલું આપણે. વીરા મારા, ગજ થકી હેઠા ઉતરો, ગજ ઉપર હું ક્યાં બેઠો છું. પણ વાણી કોની હતી? ઋષભ ભગવાનની. બ્રાહ્મીને સુંદરી આજ્ઞા લઈને આવેલા, ગજ ઉપર છું કે અભિમાન રૂપે હાથી ઉપર. કેવળદાન ત્યાં નહોતું, અહીંયા જ હતું પોતાની પાસે. ઢાંકણું ખુલી ગયું. એટલે ગોપાલે કહ્યું જગતમાં માન ન હોય તો મોક્ષ જોઈએ. ત્યાં જઈને બોલવાનું. બાહુબલી પાસે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. છાજે એવું હતું માન, તોય ન થયું જ્ઞાન. આપણે કઈ છે શું? એને રૂચે એવા કાગળિયા વાંચી લીધા જ ને એને. અને સત્સંગ હોતે 51 વર્ષ પહેલા શરૂ કરેલો એ તો દશા બદલી હોય ને અત્યારે 50 વર્ષ પછી, 40 વર્ષ પછી, 30 વર્ષ પછી. આ તો બગડી ગયો. દેખાય જ ને પોતાને ઊભો રહેતો આરસીમાં. ઘણા બધા દાખલા છે આ બધા આવા તો. એ કામ એ માને સંગ ઉદય. કુપોદુ લખે છે 659મા પત્રમાં, સર્વ દુઃખનું કારણ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનવંત એવા તીર્થંકર કહે છે. હું નથી કહેતો કે. એટલે અનંત 24 એમ કે છે કે સંબંધ રાખ્યો એટલે દુઃખી થાય છે. અને હાલતું નથી. અહીંયા 2 દિવસમાં તો બીજે દિવસે તો હારે આવવા માંડે પછી, એટલી ઓળખાણ થઈ ગઈ. ચપ્પલ કાઢતા કાઢતા જ ઓળખાણ થઈ જાય. એટલો નમ્ર હોય ને સંબંધ કરો, એને ચપ્પલ ઉઠે ત્યાં નહીં મૂકો, વરસાદ આવશે કે અહીંયા મૂકો, દોસ્તી થઈ જાય તરત જ. સંઘને આવ્યો કે જીવ ભૂલે છે. આ સંઘ કે પરમાણુ આત્માને ચોંટી ગયા કારમણ વગર, એ તો છેલ્લે. આત્મા હાથી જેવડો થયો નથી દેખાતો, અરૂપી આત્મા દેખાઈ જશે. હું આત્માને દ્રષ્ટા ભાવે જોઉં છું હવે. અસંગ હાથીનો ઘોડા જેવડો, પાડા જેવડો થયો, 60 કિલોનો, 70 કિલોનો, ત્યારે આત્મા નથી દેખાતો. સ્ફુરામાન થયેલો, નાચતા કૂદતા કેવો સ્ફુરામાન થાય છે આત્મા, એ નથી દેખાતું. અરૂપી આત્મા દેખાઈ જશે.
અસંગ. સંઘના યોગે જીવ ભૂલે છે સર્વ દુઃખનું કારણ સંયોગ સંબંધ છે, એમ જ્ઞાનવંત તીર્થંકર કહે છે. આ સંસારી સંબંધ અનંતવાર થયો છે, મિથ્યા છે. વચનામૃત 202 ચતુર્ભુજ બેચરને લખ્યું ગોપાલજી. જે મિથ્યા છે એ વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી અમારી. છસો 9 લખ્યું, સત્સંગનું મહાત્મ્ય બતાવ્યું છે ને. અસંગ કરે છે કે સંગી કરે છે? કુસંગી કરે છે, જેને સત્સંગ માને છે. લખે છે પરમાત્મા માટેના સર્વ સાધન અસંગપણા અર્થે બોધ્યા છે. સંઘના યોગે જીવ ભૂલે છે અને 609 13મી કોલમમાં લખ્યું પછી કે આમ કરતો રહેશે ને આ જીવ, ચુકાદો આપ્યો તો કોઈ દિવસ જીવનું કલ્યાણ થશે નહીં. રડે છે કલ્યાણ માટે તો તોય કહે છે કે આમ કરતો રહેશે તો કોઈ દિવસ જીવનું કલ્યાણ થશે નહીં. એ સંગ ઉદય રોજ બોલીએ છીએ નિત્યક્રમમાં, હે કામ, હે માન, હે સંગ ઉદય. આ સંગ ઉદય કાર્મણ વર્ગણ નહીં, એ તો છેલ્લે. 70 કિલોનો આત્મા નથી દેખાતો તો કાર્મણ વર્ગણા તો કેવડીને જ દેખાય. ક્યાં જ દેખાય? આ તો દેખાય જ ને. ન કરવાનું કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. આ નથી દેખાતું. ખુરશી નાચે છે, ટેબલ નાચતું હતું, એ પોતે નાચતો હતો. વચન વર્ગણા કાં બોલ્યો? બોલ્યા જ કરે છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ને તેને જ્ઞાનીના વચનને આધારે લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં. અર્થે ન કરાય, આપણે ઉપદેશે ન અપાય. વચનામૃત 600 છેલ્લી 2 લીટી છે. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા આવે પછી જે આનંદ આવે આત્માનો સંયમ નો હોય, અવર્ણનીય છે. ઉપદેશકપણું પણ ત્યાર પછી આરાધ વૈગ્ય છે. 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પડાતું હોય એવા ગુરુજી છે ધ્યાનમાં કોઈ? અડધેથી ઉઠીને ભાગીએ આપણે. 9 વાડ છિદ્રો પડ્યા હોય તો નહીં, ગાબડા પડે છે મોટા મોટા. એ ઉપદેશક હોય જ ન શકે જૈન ધર્મનો, રાજમાર્ગનો, છૂટવાના માર્ગનો. ફરીવાર જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ જે બ્રહ્મચર્ય દશા વર્તે છે આનંદ અવર્ણનીય હોય છે. વચનામૃત 600 છેલ્લી 2 લીટી. ઉપદેશકપણું પણ ત્યારબાદ આદરવા યોગ્ય છે. આ બધી ફોર્મ્યુલા છે, આ લઈને ફરવાનું 14 રાજલોકમાં, એટલે ફસાઈ ન જવાય. ભલે હજી થાક્યો ન હોય તો ફરે. નિર્વેદ અને સંવેદ જાગશે ને કે મેં આ શું કર્યું. અમર થવા માટે હું ઝેર પીવું છું અને બીજાને ઝેર પીવડાવું છું સત્સંગના નામે. 4 દિવાલમાં વચનામૃતમાં માથું નાખીને બેસી જવાનું. એ લક્ષ્મણ રેખા ઓળંગાવતી હોય તો ઉઠી જવાનું. ત્યાં સભ્યતા ન ચાલે. સભ્યતા રાખશે તો દેહ ટકશે, અસભ્ય થશે તો આત્મા જીવશે. આપઘાત અનંતકાળના જન્મ મરણ ટળી જશે. પછી ઓલામાં ભાવ મરણ થઈ જશે. આ તો દેહ મરણ, અનંત મરે જ છે, જન્મે જ છે. તો ખરાબ લાગે ને તો જગતને સારું લગાડ અને મર. પ્રભુશ્રી કહેતા આવું બધું આવે ને, રામબાણ દવા લાગુ નથી પડતી. હવે મરવા વાળો છે કે હવે શું? હરિનામ હીરા વેચાય, ખપા વગર ખરી કિંમત ન થાય. વચન વર્ગણા કાં બોલ્યો? ન બોલ્યામાં 9 ગુણ. દ્રૌપદી બોલી. વચન વર્ગણા લોહીની નદી ગઈ ને સગાવાલાની, આંધળા આંધળા. આ વચન વચન નય નિયમ નાય. વચન યથાર્થ હોય તો જેના વચન મળે છે નિર્વાણ માર્ગને પામે છે. એ તો મળી ગયા છે આપણને હજાર. કથા છે સમાધિ શતકમાં 17મો શ્લોક છે. પ્રભુશ્રીજીને એક એક ગાથા કૃપાલદેવ સમજાવતા હતા. 1949માં પહેલો બીજો એક એક ગાથા સમજાવેલો. 17મો શ્લોક આવ્યો. ઇયમ ત્યક્તા બહિર્વાચા તજેત અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. કે બાહ્ય અને અંતરંગવાણી વહી જાય, આ વચન વર્ગના શાંત થઈ જાય તો પરમાત્મા પદ હાંસલ થાય.
એટલું કહીને ગોપાલદેવ મૌન થઈ ગયા. એટલું બોલ્યા, તમારે બોધની જરૂર છે, બોધ આપો એટલે તો હું આવ્યો છું. અનારે પ્રદેશમાં ઉગાડે પગે ગોપાલદેવ શાંત, પ્રભુથી શાંત, મૌન થઈ ગયા. અને વિવેચનમાં કથા છે, સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીનો ગ્રંથ છે, મોક્ષ મળે જેવડો જ છે. એમાં એમ છે કે 6 મહિનાનું અધ્યયન કરે તો સંકિત થાય. કોને? 5 ઇન્દ્રિયો કાબુમાં હોય એને. લંગડો થઈ જવો જોઈએ, નાચે કૂદે નહીં. હિતોપ્રિય શ્લોક છે, આશાના મનુષ્યણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવતી મુક્તા પંગુ દિસ્તે. તૃષ્ણાથી બંધાયેલો છે ને એ 14 રંગમાં દોડે છે 5 ઇન્દ્રિયોના વિષયમાં. એનાથી મુક્ત થઈ ગયો એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં આવી ગઈ, એ લંગડો થઈને ઊભો રહી જશે. આ ગાથામાં પછી વિવેચનમાં ટિપ્પણીમાં સમજાવ્યું છે પોપટની કથા. પાંજરામાં પીર્યો છે પોપટ. પોપટને અમે શીખવાડ્યું એટલે બોલે જ ને, રામ ને એવું બધું, આવો ને જાઓ ને એવું બધું. હવે ઇંગ્લિશ આવડતું તો ગુડ નાઇટ ને એવું બધું શીખવાડે કે શાંતિથી સૂઈ જાજો, દર્શન આપણે કરમ બાંધો, ઉઠતા જ નહીં. ગુડ નાઇટ. આપણા આચાર્ય અનાર્ય થઈ ગયા છે હવે. કે છે ને ગુડ નાઇટ, હેપી રિટર્ન, ફરી ફરીને જન્મજો, મરજો, મોક્ષ પામતા નહીં, સંકેત પામતા નહીં. 1.5 કિલો કાશ્મીરના ગુલાબ લઈને જાય જ છે ને ગુરુજી પાસે, અને ગાતો ગાતો જાય, પુષ્પ પાકડી જાદુ ભાઈ જીનવાની તો નહીં આગળ. શું કરે છે હજુ? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. એ તો લોરી માગે ગુલાબની, તો આપણે લઈ જવાય કે મરી જા તો મને આનંદ આવે, મરી જવાનું. પ્રેમ પંથ પાવકની જ્વાળા દેખી પાછા ભાગે જો ને ડર લાગે છે. આવું હોય ને બધું છોડી દેવાનું, તો બધું છોડતા 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 આ સંઘના યોગે ભૂલો જ ને, બધું છૂટી જાય ત્યારે છેલ્લે વધે ભગવાન આત્મા. વિતરાગ દર્શનના બધા સાધનો અસંગપણા માટે છે. આ ઊંધા વાપરે છે બધા. સાધુ નવો ચેલો છે, બાળ મુનિ, સાથેના ગુરુજી છે, થાકી ગયા. ગુરુજી તમે નહીં આજે, આ તો હજી શીખતો નહોતો, ગોત્રીનો નિયમ ખબર નહોતો ને, તો એ કે હું તમે કહ્યું એ પ્રમાણે કે તારે વિવેકપૂર્વક જવાનું, કે ઢોળે લેવાનું નહીં, બેલ મારવાનું નહીં. અને કહીને ઉદ્દેશિક આહાર લેવાનું નહીં કે હું આ લેવા આવી છે મોસંબીન રસ. નવું નવું શીખવાડ્યું હતું. તમે બેસો કે હું જાઉં છું. ગયો પોપટ છે, આવો પધારો મહારાજ, શીખવાડ્યું હતું એને. સંસ્કારી કુળ હતું કે અતિથિ દેવો ભવો. મહારાજ આવ્યા, પોપટ બોલવા જ માંડ્યો. એટલે ઘરના માણસો અંદર હોય. પેલા પરસાળમાં પોપટને બાંધ્યો છે પાંજરામાં, વરાયું ગોચરી. મારે તો જાય છે રાજી થતા. ગુરુજી રાજી થાય છે કે સાવ નજીકના ઘરમાંથી મળી. એ મહારાજ અહીંયા આવો કે. કોણ કે? પોપટ. તમારે કોઈ જ્ઞાની ગુરુ છે તમારી માથે? તો કે છે જ. એને પૂજ્યો છો ને મારો આ પોપટનો પાંજરામાંથી છુટકારો ક્યારે થશે કે તમારા ગુરુજીને પૂજ્યો ને ફરી આવો ત્યારે કહેજો આ બાજુ. રોજ એક જ ઘરે જવાય નહીં કે ગોચરી કરવા માટે. આ પોપટ રોજ વાટ જોવે કે. બહુ ઓછા ઘર હતા, એકને એક ઘરે જવાની મનાય છે. આ તો ગણેલા જ ઘર હોય કે પાણું છે, કાલ નારિયેળનું પાણી રાખજો, હું આવીશ. દેનાર ને આપનાર મરી ગયો. આ ગોચરીનો પહેલો દોષ છે, ઉદ્દેશિક. હજી આપણે પ્રાથમિક નિયમે ખબર નથી. લઈને જાય સામાન ઓનલાઈન, હોટલ છે આ કુરિયર સર્વિસ, કે ઘરે ખાવાનું મળશે. ઉદ્દેશિક આહાર કહેવાય. મનાય છે. લેનાર અને આપનાર અસંખ્યાત કાળ રખડે. ગોચરીના દોષનો પહેલો દોષ છે. કહેવાનું આ પિયર છે સાધુ સાધ્વીનું કે અમને ભગવાન મહાવીરે કહ્યું છે 10 વૈકાલિકમાં, થાળાંગમાં, નંદીસૂત્રમાં સમય, અને અમે દિગંબર છીએ ગોમટસરમાં કહ્યું છે. તમે માગશો એ નહીં આપીએ અમે. એ દોરો જોતો હોય તો કહે જ ને, આપે એને જોતું હોય એને બદલામાં દોરો આપે મંત્રેલો. લોકો મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર થઈ ગયા છે. ગોપાલદેવ કહે છે 708 અને 755 પછી લાખો ગાઉ. બીજાનું પ્રયત્ન કામ આવ્યો એવું નથી. પોતાને પરસેવો થઈ ગયો કે પ્રસ્વેત થઈ ગયો છે. અમને પ્રસ્વેત થઈ ગયો કે પરસેવો છૂટી ગયો આપણે કહીએ ને. બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી. લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે કે એટલે રાજમાર્ગ તો મળી જ ગયો છે, એને કહ્યું કરવું પડે છે. કહેતા તો કરતા નહીં, મૂકતા બડા લબાડ. હું માનું છું માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. વચનામૃત 397 ત્રિભુવન કાકાને લખેલું. ધ્રુજાવી દે, બોલતા જ નહીં કે બોલે એટલે સપડાક થઈ જાય કે લાકડા જેવું થઈ જાય છે.
હલી ન શકીએ કે આપણે કૌશકમાં એવું લાગે. પોપટ ફરી વાર આવે છે, મારે પધારો મહારાજ, પધારો મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, એટલે તરત જ જાગે કે ફરી વાર લાભ મળ્યો આપણે, ધર્મ વરાયું. પણ એને કહેતા શું થયું, ગઈ વખતે વાત કરેલી ને, આ બધું આવતા જ ડરતા હતા. શું થયેલું, મહારાજને કહ્યું ને, જમી લીધું પછી પહેલે દિવસે કે પોપટે આ પ્રશ્ન પૂછ્યો છે, એટલે જમતા પેલા મહારાજ ઢળી પડ્યા એના ગુરુજી, મોઢે ફેફર ને એવું બધું ફીટ આવ્યો એવું. શીત ઉપચાર કર્યો કે પાણી પાણી છાંટ્યું એટલે ભાનમાં આવ્યા. શિષ્ય નક્કી કર્યું આ બાજુ જવું જ નથી આપણે, પણ હવે થોડાક જ ઘર હોય તો શું થાય પછી. અને ગુરુજીએ શીખવાડ્યું કે ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય, આ મારા ચેલા ના મારા ઘર બધા એમ ન ચાલે. પાછા આવ્યા એ તો મને મને સ્વચ્છંદ નહોતા કરતા, હજી નવા હતા ને. ગયા આવો મહારાજ, હોરાયું પાછું. મહારાજ મારો જવાબ તમે લાવ્યા નહીં, આ ભાગતા હતા પાછા. તો કે તને શું હવે મારે પૂછીશ નહીં કે હું તું કહીશ તો. મહારાજ હું તમને આટલો આવકાર આપું છું, મારી શું ભૂલ થઈ ગઈ. તો કે તારી વાત મેં પૂછીને એ દિવસે મારા ગુરુજી બેભાન થઈ ગયા, કે મૂર્છા પામે ઢળી પડ્યા. કે પોપટ પાત્ર મુમુક્ષુ હતો, તરત મહારાજ ગયા ને પિંજરામાં ઢળી પડ્યો, બોલવાનું બંધ કરી દીધું. ઘરનાને ખબર પડી કે મરી ગયો લાગે છે, અગાશીમાં જઈને પાંજરું ખોલી નાખ્યું, છૂટી ગયો. એ વચન વર્ગણ શાંતા શાંતા. જ્ઞાની પુરુષે કહ્યું છે એ સિવાયનું બકવાસ બંધ કર. હવે તો વિરાધના થાય છે, પ્રભાવના નથી થતી મહાવીરના નામે. એ વચન વર્ગણા પરમ અનુગ્રહની શાંતા શાંતા. નહીં તો નિયમ લઈ લે કે બોલીશ જ નહીં, બોલીશ તો લક્ષ્મણ રેખા ઓળંગીશ નહીં. આ પ્રાર્થના છે. આ એક એક બોલ સંકિતનો બોલ છે. કામ જાય તો બ્રહ્મચારી ખરો ભગવાન જ છે ને, માન ન હોય તો મોક્ષ અહીં જ છે. આ વચન વર્ગણા છૂટી ગયો ભવસાગરથી પોપટ, ખાલી માન્યો. એ વચન વર્ગણા શાંતા શાંતા. આ દેખ જ ભૂલી છે. એટલે જ્યાં સુધી કામ કાબુમાં ન આવે ત્યાં સુધી અધ્યાત્મમાં આગળ કેવી રીતે વધે, સાધક કેવી રીતે થાય. જીતેન્દ્રિયનો પાઠ છે 68મો. પાંચે ઇન્દ્રિયો જીતવી પડે. શરૂ જીભથી કર્યું. કામેન્દ્રિય જીતવી હોય તો 4 આંગળની જીભ પહેલાં જીતવી પડે, તો 4 આંગળની ઉપસ્થ ઇન્દ્રિય કાબુમાં આવે. જૈનેતરમે કહ્યું છે. રસેન્દ્રિય કાબુમાં ન આવે તો કામેન્દ્રિય કાબુમાં ન આવે. એટલે કુપોલદેવે જીતેન્દ્રિયતાના પાઠમાં શરૂ કર્યું, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે. શિક્ષાપાઠ 68 મોક્ષમાળા. પછી શરૂ કર્યું લાંબુ વાક્ય છે 5 ઇન્દ્રિયનું. છેલ્લે ખરો સાધક બ્રહ્મચારી થઈ શકતો નથી. તો બ્રહ્મચારી એટલે ન પરણવું એ બ્રહ્મચારી નહીં. એક પતિવ્રત ને એક પત્નીવ્રત ને એ બ્રહ્મચારી કયો છે શાસ્ત્રમાં. ન પરણ્યો હોય અને બ્રહ્મચારી 9 વાળમાં ગાબડા નહીં, ખાલી છિદ્રો હોય તો એ બ્રહ્મચારી નથી. તો કોને કહેવાય 9 વાળ? બ્રહ્મચર્યની 9 વાળ અંગે રોચક આનંદ આવે એવું, ઉલ્લાસિત થાય એવું પદ લખ્યું છે બ્રહ્મચારીજીએ ઉત્તરાધન સૂત્રની બ્રહ્મચર્ય 9 વાળને આધારે. અને પદ્મનંદી પંચ વિશંતિ બ્રહ્મચર્ય અષ્ટક છે, કુનકુન આચાર્ય મારે જે કહ્યું છે એમાં એણે લખ્યું છે કે જે છે હું વાત કરું છું મારા ઉપર ખીજાતા નહીં. પદ્મનંદી મુનિ લખે છે મારા ઉપર ક્રોધિત નહીં થતા, જે છૂટવાની વાત છે હું લખું છું, પણ એ ભોગમાં રચ્યા પચ્યા જીવો, તમે મારા ઉપર ગુસ્સો નહીં કરતા. ન કોપો પદ્મનંદી મુનિન્દ્રે, છેલ્લી લીટી એ છે એની. આપો બધાને 5 આપી દો, સોમને 5, કૌશિકભાઈને આપો, આ બાજુ દીપાબેનને 5 આપો, એટલે એકસાથે જલ્દી પતી જાય. એક એક કડી આપણે લેશું. મોક્ષમાળા પ્રવેશિકા જે કુપોલદેવ લખવાના હતા ન લખી, એ બ્રહ્મચર્ય લખી છે પ્રભુજીની આજ્ઞાથી, સંત દર્શિત શાંતિ. પાના નંબર 254. બધાને તૈયાર કોપી આપીએ છીએ આપણે. એ કામ, એ માન, એ સંગ ઉદય, એનો અર્થ હમણાં સમજ્યા છે. આટલા વર્ષથી સત્સંગ કર્યો, ફળ કેમ નથી મળતું? આટલા મંદિરમાં ગયો, તીર્થમાં ગયો, સત્સંગના નામે બેઠો પર્યુષણમાં, મોટા દિવસોમાં માળાના નાકા તૂટી ગયા, કેટલી માળા ફેરવી, રજોરણને મોપતી કેટલી ફેરવી, તદ પી કછું હાથ કેમ ન થયું? આમાં જવાબ છે એ કામ. પરમ અનુગ્રહ કરીને શાંતા શાંતા. ન શાંત થાય ને તો હડસેલવાનું, જાકારો આપવાનું, તો ન થાય ને તો દાઢ વચ્ચે એનું ખૂન કરવાનું.
મારે કામ કરો, ત્યાંય પહેલું કામ છે. સુંદર વિલાસ વેદાંતી હતો, એનો એક ગ્રંથ છે પાછો આના કરતા ડબલ. એ કામ, એ માન, એ સંગ ઉદય. સાથે ગવાય એવું છે. અપૂર્વસોનો રાગ તો બધાને આવડે છે. અમે રાગ ઉપર તો કઈ વાંધો જ નથી ગાવા. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, ફળ પંક્તિ ત્યાં લચી રહી પ્રતિડાળ જો, રક્ષા કરવા વાળો નવ સુંદર કરી, દ્વિજગણ કુંજન કરતા લે સંભાળ જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. દ્વિજ એટલે બે વાર જન્મ્યો, દ્વિ એટલે બે, જ એટલે જન્મ્યો, દ્વિજ કોણ? પક્ષીએ ઈંડું મૂક્યું એટલે જન્મ્યો, પછી ઈંડામાંથી બચ્ચું થયું, ફરીવાર જન્મ્યો. બ્રાહ્મણ કુળમાં જન્મ્યો, પછી જનોય આપે, ફરીવાર જન્મ્યો. ખરો મુમુક્ષુ થયો, સાધક થયો, એટલે પહેલાં જે હતું એ મરી ગયો, ફરીવાર જન્મ્યો. નદીનું મૂળ, સાધુનું કુળ પૂછાય નહીં. દીક્ષા લીધી, ફરીવાર જન્મ્યો. મનાય છે પોતાના ગામમાં જવાની, કુટુંબમાં નહીં, ગામમાં પાછળ પાછળ ફરજ સગાવાલા. આ મારા સંસારી મામા, સંસારી માસી, હજી હારે હારે કુટુંબ લીધું. અને ધ્યાન રાખજો, મેં ભૂલથી છોડી દીધું છે, એને જરા મદદ કરજો. આ સત્સંગ હોય ત્યાં માથા નમે છે આના, ધર્મને નામે. દ્વિજ, દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. આનંદ આનંદ આવે છે બ્રહ્મચર્યનો ખરો, અવર્ણનીય આનંદ આવે છે નહીં. તો શું ધ્યાન રાખ્યું એટલે આનંદ આવ્યો? પહેલી કડી. હવે બીજી, આ પહેલી વાડ બ્રહ્મચર્યની. પહેલી વાડ તે સ્થાન વિકારક ત્યાગવા, ઉંદર મરગી તજે બિલાડી દૂર જો, બ્રહ્મચર્ય વ્રત ને જીવન જે જાણતા, તે વિકારક વસતી તજે જરૂર જો. મુરગી અને ઉંદરડો બિલાડી જોઈને ભાગે તરત જ. એમ જે ઘણો સાધક હોય ને, જેને બ્રહ્મચર્ય ટકાવવું છે, એને લાગે કે મને અહીંયા વિકાર થાય છે, ભાગી જાય. દરવાજો બંધ કરી દે, બારી બંધ કરી દે રૂમની, એટલે કોઈ બોલાવે નહીં એને. ઠપ ઠપ કરે તોય બોલાવે નહીં, પછી દયા ખાય આપણી કા સૂઈ ગયો હશે. મુરગી ભાગી ફેંદી નાખે ને, આ ફેંદાઈ જાય છે. આ પ્રભુથી કહેતા આકાશમાં ઉડતો આવે તો નહીં માનવાનો, એ જગ્યાએ પ્રભાવનામાં હીરા વેચાય છે તોય નહીં જવાનો. અહીંયા તો લૂંટતો આવે છે તોય આપઘાત કરે છે, તો ત્યાં વાત કરી. આજ્ઞા આપી છે આચરણમાં મૂકો. કમાઈ આવો અનાર્ય પ્રદેશમાં જઈને 10% અહીંયા આપજો, કરે છે. હીરા વેચે તો નથી જવાનું, ઉડતો આવે તો નથી જવાનું, લૂંટતો આવે તોય જાય છે. આ સત્સંગ છે. જેવું સત્સંગ નામે ઠગાયો છે. યોગ નથી સત્સંગનો, બે અર્થ છે એના. સત્સંગનો જોગ તો નથી જ આપણે, કદાચ છે, આ યોગ્ય નથી. એ ગમે રીતિનો કોળિયો, યોગ્યતા નથી, બે અર્થ છે આના. જોગવાઈ નથી, જોગવાઈ થઈ સત્સંગની, આ મળ્યું. આ યોગ્ય નથી, લાયક નથી. આને માંડ માંડ એકાદ અડધો દિવસ કાઢે, અડધી કલાક વયો જાય. ગરદી ક્યાં થાય? એને રુચિ 5 ઇન્દ્રિયો પોષાતી હોય તો, ને નવે વાડમાં ગાબડા હોય ત્યાં વધારે ગરદી હોય. આખો સંસાર છે જ ને. કોઈ લોકો ઘર ઘર મંદિર જ છે ને. તો પછી જો શૃંગાર એ ધર્મ હોત તો, જો શૃંગાર એ ધર્મ હોત તો ઘરે ઘરે મંદિર જ છે ને. એ શા માટે આવવું જોઈએ? જે ઘરે કરે છે ને મંદિરમાં કરે છે. હવે પહેલાં એવું હતું, મંદિરમાં જઈને શીખે પરુષમાં કે ઘરે શું કરવું. હવે ઘરે કરે છે, અહીંયા કરે છે, આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં. સરખું જ થઈ ગયું બધું. રાખે જ છે ને લોકો 5 સ્ટાર હોટલમાં સત્સંગ. વર્ષેતના પારણા હમણાં થશે ને 28 માસ કમરના, લોકો હોટલમાં પારણા રાખે છે. કાલ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ. એ પહોંચીને રસોઈ કરે 5 સ્ટાર હોટલમાં 23 માળે. પણ પૈસા ક્યાં નાખવા? લક્ષ્મી રમવા નીકળી જતો, એમાં જવાય નહીં ખાવા. આ પહેલી વાડ. વિકારક વસ્તી તજે, વસ્તી નહીં વસતી. બીજી કડી, એટલે અહીંયા ત્રીજી કડી. બીજી વાડે કથા વિકારી ના કહે, મર્યાદાનો લોપ કરે એકાંત જો, વિકાર પોષક શાસ્ત્ર નહીં વાંચે કહે, શૃંગાર કથા છે અપથ્ય એ સિદ્ધાંત જો. શૃંગાર કથા આવે, સિનેમાના રાગ ઉપર ગાયું સ્તવન, યાદ તો આવે જ ને, જેને જોયું હોય એને, સાંભળ્યું હોય એને.
રસ્તા ઉપર તો એ જ સાંભળે છે આપણને, એ અહીંયા આવે યાદ. નટ ને નટડી નાચતા હોય, બરફની જેમ ઓગળી જાય છે. છિદ્ર નહીં, ગાબડું પડી ગયું ને. શૃંગાર પોષક કથા છે. કથા એ બધી એવી હોય, રાજા રાણીની હોય, ધર્મનું નામ. મૈણા સુંદરની વાત હોય આંબેલની હોળીમાં, શણગારે મૈણા 18 વર્ષની છોકરીને. તો જોવાવાળાને શું થાય? મિસ ઇન્ડિયા જેવી હોય તો વરજો શણગારે પાછો, નાટક ભજવે, સ્વયંવર વચ્ચે રચે તો સામાયિક ને કૌશક ન વાંચે, દેહાદેહ છોડવાની ઈચ્છા થાય. આ શૃંગાર કથા છે, ધર્મની વાત નથી. વિકાર પોષક શાસ્ત્ર નહીં વાંચે કહે, મર્યાદાનો લોપ થયો ને. કે બાપા છે, બાપાથી મોટી ઉંમરના દાદા જેવડા છે, સાસુ છે, સાસુની મોટી ઉંમરની વડ સાસુ છે. 18 વર્ષની છોકરી નાચે, છોકરો નાચે હાથ પકડીને, મર્યાદાનો લોપ ન થાય. ધર્મને નામે નાચતો હોય તો. શ્રીમદ રાજચંદ્ર ઊભો હોય તો આ કરી શકે. અંતર્ભેદ ન રાખો ગોપાલ કે હું સામે જ ઊભો છે એમ માનો, પછી આ કરી શકે. અહીંયા શ્રીમદ રાજચંદ્ર આવ્યો હોય, હમણાં બેઠા હોય અહીંયા કૌશકમાં, તો આ કરીએ આપણે, તો આ કરે છે એટલે નક્કી સત્સંગ નથી ને. એટલે શું માને છે? પથ્થરો છે, આ કાગળિયો છે, આ પંચ ધાતુ છે, આ માર્બલ છે. પછી ગાય કર્યો જીન પડીમાં જીન સારખી, કયું શું તમને? આ સજીવન મૂર્તિ છે, આ જ રેખામાં હતા કોપાવજો. ભાઈ ગોતો સત્સંગ ક્યાં છે. પછી પ્રતિથી આવશે કે જોગ નથી સત્સંગનો કોપાવજો કેમ લખ્યું છે, શેરડો પડશે. અને તો આનંદ આવે છે. 9 દિવસ સત્સંગ કર્યો મેં, 8 દિવસ, 3 દિવસ પહેલાથી વયો ગયો હતો. આગલી ત્રીજી વાડે બેસે નહીં એકાસને, આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક માનજો. 2-4 ઘડીવી તે સંસ્કાર રહે નહીં, નિર્મળ વ્રત ધારી રાખે તે ધ્યાનજો. ત્રીજી વાડે બેસે નહીં, એક આસને ન બેસાય. એ ઉઠી ગયા પછી ન બેસે 2 ઘડી, 2-4 ઘડી. એટલે કોઈ પૂછ્યું બ્રહ્મચારી કે ભૂલ થઈ ગઈ છે લખવામાં? ભૂલ નથી થઈ ગઈ કે પુરુષ બેઠો હોય ત્યારે 4 ઘડી એનું વીર્ય વધારે બળવાનું હોય. એ ભૂલ નથી થઈ ગઈ, બધું આગમ આધારે છે. 2-4 ઘડી એટલે રેન્ડમ નથી કાંઈ કે 2 કે 4. 2 સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ બેઠો હોય તો વધારે વીર્ય, એટલે 4 ઘડી ન બેસાય. આ તો હારે બેસે છે તો જમવા, પ્રાર્થના કરવા, હારે આરતી ઉતારે છે તો. પ્રભુજી કહેતા આ કથા છે, 9 જોડલું બેસે હારે, પણ પૈસા આપ્યા છે તો અનિતિના, એ ત્યાં જ જાય ને પૈસા. એ મોક્ષવાળા છપામાં વપરાય, એ ત્યાં જ વપરાય. સ્વામી વાસેલા અમારા તરફથી અભક ખવડાવવામાં શરૂ થાય પનીર મટરથી. અરે આ તો માંસાહાર છે, ડુક્કરની ચરબી ના, અમે બનાવેલું તો કસ્ટર્ડ પાવડર તો છે ને, કંદ છે, તે વર્ષી તપ કર્યો, આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, હવે કંદ ખવડાવીશ બધાને તારા તરફથી, અને ધર્મ થઈ જશે. પ્રભુજી તો ચરોતરની ભાષા બને વેતી પડ, એટલે પુરુષને તુકારે કે પછી સ્ત્રીલિંગમાં કે હાલતી પકડ. આ તો હારે હાથ પકડે છે. મિયા બીબીને સાથે ધર્મ કરવાનો યાર. હું પૂછીએ હવે એને વાત આવી બાંધણી આશ્રમ, વોરો આખું મગન બાપાનો મિત્ર હતો એ વોરો, મુસલમાન, કડિયો બધું કરે, મૂર્તિનું આશ્રમ બને છે. તો તમે આ વાત કરો છો ધર્મ, બહુ મજા આવે. સેવા પછી જબરો હોય ને એટલે બધી મજા જ આવે ને. નામ શ્રીમદ રાજચંદ્ર એટલે આનંદ જ આવે ને. વિતરાગની વાત હોય પર્યુષણમાં, મહાવીર દોડે નહીં જીવ. સત્સંગના નામે જાય જ ને. તમે તો આ બધી અલ્લાહ વાત કરતો એવું જ લાગે છે, તમે એણે જ મોકલેલા છે. પૈગંબર પૈગામ લઈને આવ્યા છો, સંદેશો લઈને. બેસ જા કે પગ આગળ રસ આવતો હોય તો એમ થાય છે અહીંયા જ બેઠો રહો, બેસ જા. એ વોરો મગન બાપાને કહેતો હતો વાત, આ નોંધાયેલી છે. હું બીબીને પૂછ્યું કે અરે લઈ આવું, બીબીને યારે થાય ધર્મ, બીબીને પૂછવા જેનું કામ નથી કે અહીંયા. પ્રભુસિંહજી કે બિલાડીના સકાંજામાં ઓલો ઉંદર, બિલાડીની દયા કાશે ને હમણાં આવશે, એ મોહ દયા અહીંયા જ કહી દઉં આની સાથે આવ્યું એટલે
બિલાડી ભૂખી મરી જશે તો? પ્રીતમદાસ કહે છે, મંજારી કે મુખ સે નાસે ઉંદર આપ, કહે પ્રીતમ ભૂખે મરે મીન કો, ઉંદર કો કે પાપ. ઉંદરે ગુનો નથી કર્યો કઈ. કોણ બિલાડીને કોણ ઉંદર? ખાલી જગ્યા પૂરો. પછી હું એકલો સત્સંગમાં આવું, ઘરે બિચારીનું શું થાય? તો મર ઘરે. પ્રીતમદાસ કહે છે, હમણાં ભરખી નાખશે તમે, એને પેટમાં વયો જશે ને. બિલાડીના મોઢામાં આવેલો ઉંદર બિલાડીના ત્રાસથી છૂટવા માટે, બચવા માટે જો ભાગી જાય તો બિલાડીના ગુનામાં આવતો નથી. એ મોહ દયા, મોહ છતાં અનુકંપા માનવાથી કર્મ ભૂલથાપ ખાતો નથી. વચન અમુક 773 છેલ્લો ફકરો. બધું કહી દીધું છે કોકો. આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક. લગ્ન પછી 8મે મહિને કહે છે પોતાની બેન, માં અને સ્ત્રીમાં ભેદ ન સમજવો. ઘરે માં ને બેન એકલા હોય તો ઘરે રહેવું નહીં, એકાંતમાં. એક જ રૂમનું ઘર છે તો બહાર સુવાનું રાત્રે, અને મંદિરમાં હારે હાથ પકડીને. ઘરે માં અને બેન સાથે એકાંત રહેવાની મનાઈ કરી છે કુપલ દેવી. પણ ઘર નાનું છે તો બહાર શું રાત્રે ગોદડું ઉડીને ઠંડી લાગતી હોય, ધુવાડો કર લીમડાનો, મચ્છર કરડતા હોય તો. અરે નહીં, હું તો અંદર. મંદિરમાં હારે, આશ્રમમાં. અને બ્રહ્મચર્ય થશે એને, આત્મા આવી જશે. પોતાની જ મજાક ઉડાવે જ ને જીવ, પોતે પોતાનો વેરી છે. 2-4 ઘડી વીતે સંસ્કાર રહે નહીં, નિર્મળ વ્રત ધરી રાખે તે ધ્યાન જો. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નસિકા આદિ વિકારક જાણજો. ચોથી વાડ ચતુર જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, મન ખેંચાય જ, પ્રકૃતિનો નિયમ છે. સ્ત્રી કેસર ને પુંકેસર ફૂલ નહીં, એ છે વિજ્ઞાનને ખબર છે. વાટ જોવે ફૂલ કે ફળ કરવું છે. લીંબોળો, લીંબોળી, લીંબુ, આંબો, ફળ કેવી રીતે આવે? સ્ત્રીલિંગ ને પુલ્લિંગ, સ્ત્રી કેસર ને પુંકેસર ભેગા થાય. એને છે નિગોદમાં જોઈ છે મૈથુન સંઘના કેવળીએ. જ્ઞાન અક્ષરના આનંદમાં ભાગ્યું છે. મૈથુન સંઘના મન નથી, મૈથુન સંઘના છે એક પ્રકારની લબ્ધિ કહેવાય, મન નથી. આપણે જેને મન કહે છે, કેવળીએ ત્યાં મૈથુન સંઘને જોઈ છે એકેન્દ્રીમાં. સામેવાળાને બધા કૂતરા આવે ને ટોળું, તો કૂતરી હોય ને એને અહીંયાનું કૂતરું ભૂકે નહીં કંઈ. એ ત્યાં જશે તો ઓલા ભૂકીને કાઢી મૂકવાનો છે, એને જવાનું નથી. પણ અહીંયાની કૂતરી પછી ત્યાં જાય તો ત્યાંના કૂતરાને ભૂસે નહીં. કૂતરાને ખબર છે. અંગોપાંગ મનોહર વર્ણી, યુવાન, સ્ત્રી કે પુરુષ વેશભૂષા કરી છે. નયન નાસિકા, હોઠ રંગ્યા છે, નખ રંગ્યા છે, વાળ રંગ્યા છે, છૂટા વાળ. મીનાક્ષી, મીન, માથલે જેવી આંખ છે, નાગણી જેવો ચોટલો છે, ખુલ્લા વાળ. અને કાંઈ નહીં થાય. અંબાલાલભાઈ કુપોદને લખે છે કે એક સ્ત્રીથી હું સંતાઈ ગયો છું, સંતોષ પામી ગયો છું. જગતની બધી સ્ત્રીઓ પર મારી નજર જાય છે. તમારી કૃપા છે એટલે આ હું દોષ કાઢીશ. બ્રહ્મચારી, પ્રભુજી જેને બ્રહ્મચર્ય નામ આપ્યું. સ્વાદ આવે ને થોડોક એટલે પાણી નાખવાનું કહ્યું છે. એ કહે છે, કુપોદને પત્ર લખ્યો છે. આમાં પત્ર સુધાનો 4 થી 22 પત્ર, 19 પત્રો લખ્યા છે કે દીવાની જ્યોત જેમ મારી હજી વૃત્તિ ખળબળે છે. તમારી કૃપા હશે એટલે સ્થિર થઈ જશે. જેને પ્રભુજીએ બ્રહ્મચર્ય વ્રત કુપોદ પાસેથી લીધેલું. શું જોઈએ છે મુનિ? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. એ આ 2 છોકરાના બાપને બ્રહ્મચારી કહે છે. એ બ્રહ્મચારી કહે છે મારી દીવાની જ્યોત હજી હલ્લે છે. આપણને કંઈ વાંધો જ નથી આવતો, આ થાય તો ધર્મને નામે. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકારક જાણજો. માગું નાખે તો કંઈ પરણવાનું નથી. ઓલી કદાચ એ કહેતો આ નહીં, તાકાત નથી બીજી કરવાના, પહેલીમાં જ તૂટી ગયો છે આ. પણ આત્મા તો ગયો, સત્સંગને નામે આત્મા મૂકી દીધો ત્યાં. ચોથી વાડ ચતુર્જનને ચેતાવે છે, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ. એટલે કુપોદે કહ્યું શૃંગાર ભક્તિ સેવું નહીં, ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં. અંદર હોય તો ખબર જ ન પડે આ કપડાં પહેર્યા જ કે નહીં. લાઇટ જાય ને સાંજનો સમય હોય, સૂર્યાસ્ત પછી, ખબર ન પડે કે આ ભાઈએ કે આ બેને કપડાં પહેર્યા જ કે નહીં, ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં. ત્યારે એને આત્મા યાદ આવે. નગ્ન શરીર જોવે કે અર્ધ નગ્ન જોવે ત્યારે રૂવાડા ઊભા થઈ જાય એવું છે.
આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થઈ ગયો છે. વચનામૃત 534. આ પત્ર પ્રભુજીના હાથમાં આવ્યો. રેડ્યા પ્રભુજી. આ તો ધર્મ કરું છું એમ માને છે, સત્સંગ કરું છું એને. અંગોપાંગ મનોહરવણી ના જુએ. હાય હાય હું સાધુ નથી એમ લખે છે આ પત્ર આવ્યો એટલે. આને તો અહોભાવ છે કે હું મુમુક્ષુ થઈ ગયો. હવે 9 દિવસ નાચ્યો હું, આગલે દિવસે પહોંચી ગયો હતો એટલે. અંગોપાંગ મનોહરણી ના જુએ એટલે એક ઘડી બેન ગાય, એક ઘડી ભાઈ ખાય ગાય, હારે ગાય પછી. હા હા, આ સિનેમા છે. તીણો રાગ હોય આપણને એમ એમ થાય ને આ રાગ કોણે આવે છે. ગધાસુર હોય અને કોકિલ કંઠી હોય. એ કોણ ગાય છે જોવાનું મન ન થાય. ન થતું એને નમસ્કાર. આ અવાજ ક્યાંથી આવે છે એમ ન થાય. મોહનલાલજી મુનિ, બાળ બ્રહ્મચરી મુનિ, મોડા એવા અપૂર્વ અવસર સાંભળતો હતો. સારા રાગે અપૂર્વ અવસર ગવાતું હોય એટલે શું સાંભળતા હતા? એ અપૂર્વ અવસરનો વૈરાગ નહીં, સારો રાગ સાંભળતા હતા. એ મોહન, હવે જીવ ત્યાં સુધી કોઈ ગાતી હોય બેન તારે ઊભું નહીં રહેવાનું. જાહેર સભામાં કહ્યું એને, બાળ બ્રહ્મચારી મુનિને. આપણે શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં છીએ. આ પ્રતિક્રમણ છે. સંપ્રદાન નહીં આવડતું હોય ચાલશે. ભાવ પ્રતિક્રમણ તો થતું થશે. દ્રવ્યથી પેલો લંગડો થઈ જાય ત્યાં ન જવાય તારે. દ્રવ્યથી નહીં જતું. ભાવ તો દિલ્હી બહુ દૂર છે. દ્રવ્યથી જ જવાનું બંધ કર. જે કરતો હોય કર, પણ ઘરે કર એટલે બીજા ન બગડે તને જોઈને. આ આલોચના છે. અંગોપાંગ મનોહરણી ના જોઈએ. વ્રત રક્ષાર્થે તારે વ્રતનું રક્ષણ કરવું છે. જ્ઞાનીનું વચન પ્રમાણ કરતું. અમારા અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે. કુપોલ દેવ કે અમારા સંઘમાં આવે એને એમ થાય હું સંસાર છોડી દઉં. આપણે થાય જેવું સત્સંગમાં તો ચાલો મને નાચતા નથી આવડતું. આવડતું હોત તો કેવું આ લોકો આ ભળી જાત ને. છેલ્લે લાઈનમાં બેહવું પડે ને. નાચતા ન આવડતું હોય, ગાતા ન આવડતું હોય તો કોઈ માઇક આપે. ગાતા ન આવડતું હોય તો શીખવું પડશે. હવે એ તો સિનેમાના રાખ એટલે પહેલાં સિનેમાના ગીતના રાગ શીખવા પડે ને. નાચવા માટે ભરતનાટ્યમને ક્લાસ કરવા પડે ને 5 વર્ષ. સ્ટેજ ઉપર જવા દે. અંધારામ નાચે તો કોણ જોવે? બધાને બતાવવું છે ને, તો શીખવું પડે ને. આગળ વાડ પાંચમી છુપાઈને ના સાંભળે વિરહ રુદન કે કામો દીપન પ્રાર્થના. વિરહ રુદન રતિ પ્રસંગ કે પ્રેમ કલહ ના નાદ જો. વિરહ રુદન કે કામો દીપન પ્રાર્થના. વ્રતિજન મનને પ્રેરે કામ પ્રમાદ જો. મદદ કરવા જાઉં છું એને. શુભચંદ્રાચાર્ય જ્ઞાનનો ગ્રંથના લેખક અને ભર્તુહરિ પૂર્વાશ્રમના ભાઈ એના મારવાડના 2 રાજકુમાર હતા. 246માં પત્રમાં, જૂની આવૃત્તિમાં 198 પત્રો એમાં લખેલું છે તમારી કઈ ગતિ થશે? તમારે બીજાને મદદ કરવી છે તો મદદ કર. વિરહ રુદન હોય, મદદ કરવી ન દોડાય. કોઈ ડોસો પડી જાય 90 વર્ષનો, 3 પગવાળો, હાથમાં લાકડી છે, અને 18 વર્ષની કોઈ છોકરી પડી જાય, કેમાં વધારે દોડે ઊભી કરવા માટે? પરણવું નથી એને, ક્યાં દોડે વધારે? સ્ટેશન ઉપર, રોડ ઉપર નથી જોતા? હું મદદ કરું. લેપટોપ પડી ગયું હાથમાંથી. કોનું? 21 વર્ષની જુવાન છોકરી, રૂપાળી છોકરીનું. કોઈ ડોહો પડી જાય, કોઈ દોડે? હમણાં ઊભો થઈ જશે, લાકડી છે ને એની આગળ. શા માટે? અબ્રહ્મ છે એટલે. આ તો પ્રકૃતિનો નિયમ છે. આ ખેંચાય જ. એ કે લગ્ન નહીં કરે ઓલા માગું નાખશે તોય ખેંચાય તો જાય જ. આ તો આશ્રમમાં છે, મંદિરમાં છે. આ ભક્તિ કેમ થાય? આ કુસંગ છે, સત્સંગ નથી. આ નામ ભલે ને મહાવીરનું હોય. આગળ છઠ્ઠી વાડે પૂર્વરતી સ્મૃતિ ના કરે. ઝેર ચડે ગત વિશે ક્રીડા કરે યાદ જો. કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે. ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો. પૂર્વરતી સ્મૃતિ એનિવર્સરી ડે છે લગ્નનો. એ દિવસે કૌશક કરેલો ઉભો ઉભો 2 જણાએ ડબલ સામાયિક કરેલી. લગ્ન દિવસ ઉજવે એટલે યાદ શું આવે? છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે. ખાનું સાફ કરતો હોય, આલ્બમ હાથમાં આવે લગ્નનો, શું યાદ આવે? એમાં એમ્બિલ કરેલી એ યાદ આવે.
પૂર્વ રતિ સ્મૃતિ ના કરે, શું થશે? ઝેર ચડશે ગત વિષય ક્રીડા કરી આજો. કહે છે અમારો 31મો લગ્ન દિવસ છે. કમાલ કરીને એને બ્રહ્માનો વંશ શરૂ કર્યો ને, પેલા નહોતો, એમ દાદા દાદી નહોતો પરણે, તો તું કેવી રીતે આવ્યો? શરમજનક છે આ. આશીર્વાદ આપે છે લોકો પાછા એમાંય કે સારું હોત પરણવાનું, તો તું કેમ ન પરણ્યો? બાબાજીને પૂછવું પડે ને, તું આશીર્વાદ આપો છો, દાઢી પકડીને પૂછવું જોઈએ ને નહીં, તું કેમ ન પરણ્યો? તો જે પરણવાનું સાચું હતું તો સારું હતું તો. જૈન જૈનેતરમાં ચાલે છે ને અત્યારે, પૂર્વ ઋતુથી ઝેર ચડશે તને. આ જ્યારે યાદ આવે આલ્બમ એની અત્યારે ધર્મ ધ્યાન હોય ને, શુક્લધન તો બાજુમાં રાખીએ આપણે. જે ધ્યાન કરતો હોય રૂપાતીત આત્માનો અને શુક્લધનમાં જતો હોય નમસ્કાર. ધર્મધન જ ક્યાં છે? શુભ ધન જ ક્યાં છે? ભક્તિ ક્યાં છે? જે આ આર્ત ને રૌદ્ર ધ્યાન થાય ને, ઇન્દ્રિયો વ્યાકુળ થઈ જાય. ચાલો પાપ નથી લાગતું, પણ ધર્મ ધ્યાન તો ચૂકશે કરી કલ્પના કરીને. હિંમત છે કુપોલ માનતો હોય ને એને આલ્બમ હૃદયમાં વેચવો જોઈએ, ડીપીમાં કાઢ નાખવું જોઈએ. અર્ધાંગીની માય બેટર હાફ ડાર્લિંગનો ફોટો. મરી ગયા પછી રાખે છે લોકો. જીવ તો ત્યારે હારે બોલતો હતો, હું દેશ સ્ત્રી પુત્રાથી મારા નથી. મરી ગયા પછી રાખે છે અને ધર્મ થઈ જશે. તો તું આત્મભાવનાની માળા કરતો હતો 36 માળા સમાધિ મરણની. દેશ સ્ત્રી પુત્રાથી મારા નથી, એ તો પોથીમાં લખ્યું છે, કરવા માટે નહીં કાંઈ, ગાવા માટે હતું હાર્મોનિયમ પર. આત્મભાવના ભાવતા જીવી લે કેવળ જ્ઞાન રે. હવે તમારો વારો. એમ આત્મભાવના ભવાય? એ જીવ ભ્રમમાં તને હિત કહું છું કે છે, સાતમી વાડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળ પણ વિકૃતિ કારજો. દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, વ્રતધારી તો માને એ જ અસારજો. આ બધા વિગય કયા છે? પછી માં વિગય, માખણ માંસ મદિરા. વિગય વધુ અતિ માત્રા હોય ને, ચીકણા ને મધુરા ખોરાક, એટલે કઢેલું દૂધ હોય, એમાં બદામ કાજુ પિસ્તા હોય, ઉકાળ્યું હોય પાછું, અને ગળ્યું હોય. રસ્તો કાઢે જ. વિજ્ઞાનની ખબર છે, આયુર્વેદને, અને એલોપેથીની ખબર છે, અને કેવળીની તો બધું ખબર છે. એટલે બ્રહ્મજી 9 વાડમાં 2 વાડ તો ખોરાક ઉપર આપી, અને બાકીનું શું પહેરવું અને કેવા ઘરેણા એ નહીં આપી બધી વાડ, અને કોની યાર બેસવું એ બધી 9 વાડ. પછી ધર્મ શરૂ થશે, પૂરો થઈ જશે કદાચ પહેલા જ સત્સંગમાં, સંકિત થઈ જશે, આત્મસાત થશે. પણ અનંતકાલથી જીવને સત્સંગ, કુપોલ એમ કહે છે કે સત્સંગ ચોથા કાળમાં દુર્લભ છે, અને 5મા આરામાં ઘરની બહાર નીકળ્યો સત્સંગના મેળે મળી જાય સત્સંગ. એને કુપોલ એમ કહ્યું છે સત્સંગનું દુર્લભપણું ચોથા કાળને વિશે પણ છે. અને 5મા આરામાં એટલે જ નામ પડ્યું 5મા વારો કે સત્સંગનો જોગ ન હોય એટલે. અને સહેજે સહેજે સત્સંગ મળી જાય છે. રોશની જોઈ નથી, પતંગ બળી મર્યો નથી. પૌષ્ટિક ભોજન, ગરિષ્ઠ ખોરાક હોય, ઓછો લેવાનો. એ તો આવે 3 વાર, આપણે 1 જ વાર લેવાની, પોણી અડધી વાટકી હેસિયત પ્રમાણે. ફાયદો થશે ને, વજને ઘટશે, કોલેસ્ટ્રોલ એ ઘટશે, ડાયાબિટીસ ઘટશે, બ્લડ પ્રેશર એ ઘટશે. પરમાત્મા ફાયદો તો અપૂરો, ખબર જ નથી આપણને. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામ તો બધું અહીંયા જ છે. લાભ ખાલી આમ કરીએ ને વ્યવહાર માટે, આત્માર્થે જ છે, વ્યવહાર માટે કરે તો લાભ થાય. દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, ટોનિક લે છે વીર્ય વધારવા માટે. અરે તંદુરસ્તી 100%થી વધે જ નહીં, એ વિજ્ઞાનની ખબર છે. અમે કોઈકને આઈસીયુમાં પકડીને દાખલ કરી દઈએ ને વિટામિનના ઇન્જેક્શન આપ્યા કરીએ, લોહીના બાટલા ચડાવે, કારણ વધારે તંદુરસ્તી ન થઈ જાય. 100%થી વધારે જેવું કાંઈ છે જ નહીં. દલગોટા જેવા ગાલ હોય, ગોળ મટોલ કલિંગર જેવું ચહેરો હોય, એનો ચીટીઓ ભરત લોહી નીકળે, આ લક્ષણ હોય. પાંસળા દેખાય એનું, ગરિષ્ઠાર ખાતા જ નથી. ગલગોટા જેવું કેમ થાય શરીર? ચહેરો જોઈને જ ખબર પડી જાય સાધકને કે અહીંયા સત્સંગ હોય કે નહીં. ચીટીઓ ભરણ લોહી નીકળે એવું શરીર હોય. પ્રભુશ્રી હતા એવા જાડા સ્થૂળ, ગોળ મોટું મોઢું, જોઈએ ને દર્શન કરીને ખબર પડે અવધૂત યોગી લાગ્યા. બધું પરમાઈ ગયું હોય, ઇન્દ્રિયો બધી શાંત થઈ ગઈ છે.
ઇન્દ્રિયની કાંતિ વહી જાય ને, લુખું સૂકું લાગે છે. નીતરે ત્યાગ વૈરાગ. એ તો નીતરે છે, ચમકે છે પાંચે ઇન્દ્રિયો. એમાં મેકઅપ કર્યો એટલે ઓર ચમકે. વાળ રંગે, આંખ રંગે, નખ રંગે, ચામડા રંગે, એટલે મળદું શણગારે છે. પણ ધર્મ થશે, હું દેહાદી સ્વરૂપ નથી. આઠમી વાડે સાદો પણ આહાર તે મિતાહારી રહી લઈને વધુ રસ લે. ના, હું તો મને ખાલી દાળ ભાત જ એ ઠાસીને ખાય ને એટલે ધક્કો લાગે, રસ્તો કાઢે જ. વિજ્ઞાન છે. એટલે સાદો ખોરાક એ અતિ માત્ર નહીં. મિતાહારી બાદશાહ અકબર શ્રેષ્ઠ ગણાયો. કોપોલદો લખે 8 વર્ષે ખબર છે કોપોલદોને, 12 વર્ષે ખબર છે. બધું 9મી વાડ સત્સંગમાં ક્યાં બેસવું આપણે, ક્યાં જવું? તો પછી હવે ઘરની બહાર નીકળવાનું જ નહીં. આ 9મી વાડ ગોખીને જવાનું. 9મી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગાર જો, બ્રહ્મચર્ય વ્રત ભંગ તણા એ કારણો, સેવે શાને જેને વ્રત પર પ્યાર જો. સ્નાન તો સાધુ માટે, આપણે અશુચિ થાય ગૃહસ્થમાં સ્નાન કરવું પડે, પણ અડધી પોણી બાલટી નાઈને પછી ફુવારો ન કરે. ફુવારો કરે તો ગયો કામથી. આ કોલસો ઉજળો થાય નહીં, કબીર કહે છે. ભલે 100 મણ સાબુન ખાય, કોયલા ન હોય ઉજલા. વિલેપન મેકઅપ કર્યું હોય, ઇન્દ્રિય ઉત્તેજિત થાય. પુષ્પાદિક શણગાર, પુષ્પ આદિક એટલે ફૂલ હોય. જૈન સાધુને ગળામાં માળા હોય. વ્યગ્રચિત છે કુપોલદેવ કે જિનેશ્વરને હોય માળા, સંન્યાસીને હોય. પુષ્પાદિક શણગાર કર્યા તો ખબર કેમ પડે સામાવાળાને હું આત્મજ્ઞાની છું? એટલે જટા લાંબી રાખવી પડે ને. શંકરાચાર્ય કહે છે જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુકૃત વેશ. આ તો પેટ ભરવાના પ્રપંચ છે. શંકરાચાર્ય આ જ વાત કરી છે. જટા રાખવાથી જો સંકિત થતું હોય તો સારું ને, પૈસા બચે. 150-150 રૂપિયા છે વાળ કપાવવાના મહિને મહિને. સ્નાન વિલેપન પુષ્પાદિક શણગાર જો, બ્રહ્મચર્ય વ્રત ભંગતણા કારણો છે. સેવે શાને? સંકિત નહીં, ખાલી વ્રત કરવું છે, સત્સંગ કરવો છે. એ સેવે. આ તો સેવે છે, સેવડાવે છે. સે તો એને અનુમોદન કરે છે, શીખવાડે છે. શુભ અને અશુભ સરખું જ ફળ છે ને. બલરામ મુનિ, કઠિયારો ને હરણ, શુભ ને અશુભ કરવું કરવાનું સરખું જ ફળ છે ને. એટલે બધા પામે તેનો સંગ એ બુડે ભવમાં નીચે મળે બધા. અરે તો એનું શું થશે? એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં, પરમાર્થે અનઅધિકારીમાં છે. તો અધિકારી જ નથી, એની વાત નથી કરવી. જેનાથી હંમેશનો પરિચય રહી, રંગ રાગ ગાન તાન સ્વાદિષ્ટ ભોજન સેવાતો હોય, તમને ગમે તેટલું પ્રિય લાગતો હોય, જરૂર માનજો એ સત્સંગ નથી. સત્સંગનો જોગ એટલો સહેલો નથી કાંઈ. એ કામ, એ માન, એ ગાબડા પડે છે બ્રહ્મચર્ય 9વે વાડમાં. એટલે પેલું કામ લખ્યું ગોપાલદેવે, નિત્યક્રમમાં મૂક્યું પ્રભુશ્રીજીએ. અમારો નિત્યક્રમ અલગ છે, કર્યા કરો. હે કામ, હે માન, હે સંગોદય, પરમ અનુગ્રહ કર. હે બ્રહ્મચર્ય પ્રસન્ન થા, પ્રસન્ન થા. ભલે પરણેલો રહ્યો તોય બ્રહ્મચારી હોય. બ્રહ્મચારી ગૃહસ્થમાં હોય, પરણેલો હોય, અંશે બ્રહ્મચારી કયો છે. અને ઉર્ધ્વગતિ સાધી શકે છે. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં કોપોદે લખ્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.